Assalamu alaikum wa rahmatullahi wa barakatuh. I am Iqbal Doriwala of Dewsbury, and here is our Bharuchi Charitable Trust President Iqbal Bhai Padarwala. He is a guest from India and is also World Bharuchi Wara Federation Board of Director. He is visiting Dewsbury, and we just been to our Janaza, and now we are going to the home of Ahmed Gul, MBE, whose books were launched 3 weeks ago, and it's going to be launched in House of Lords, inshallah, on 26th of October. This building is a community center for IMWS, Indian Muslim Welfare Society. It's been established on a small building, small room in 1957. Is over a 60-year-old, and now you can see what they have achieved. And Iqbal Bhai is here as a guest. I bring anybody who comes to Dewsbury to see this place because this is a role model, a unique building, a community center for our people. Now you can see this building. This is a reception. અને આ એક લોર્ડ હતા પહેલે, એમનું એક 3 એકર જમીનમાં મેનોર હતું. આમણે બાય કર્યું, વગર પૈસે બાય કર્યું. આ ગ્રાન્ટ લીધી, પેલી ગ્રાન્ટ લીધી, સિટી ચેલેન્જમાંથી £500,000. આ જ અહમદભાઈ ગુલ ચેરમેન હતા, એમણે અપાવ્યા. આ જગ્યામાં એક મોટી હમણાં મસ્જિદ બનવાની છે. આ સેન્ટર છે જુઓ, અને આ બિલ્ડિંગ છે એના અંદર 4 કોન્ફરન્સ રૂમ છે, અને ઉપર બધા ટ્રેનિંગ ક્લાસ ચાલે છે. ઇંગ્લિશ ટ્રેનિંગ, સોવિંગ ટ્રેનિંગ, કુકરી, ખાવા રાંધવાનું, બીજા બધા ક્લાસીસ, બધી ટ્રેનિંગો. પછી ડ્રાઇવિંગના અંદર પેનલ્ટી વાગે તો એના પછી અહીંયા આગળ આ લોકો હાયર કરે. અને આ બિલ્ડિંગના અંદર તમે જુઓ કે હા, હવે તમે અહીંયાથી જોશો કે અહીંયા શું છે. કે આ લખ્યું છે ઇન્ડિયન મુસ્લિમ વેલફેર સોસાયટી વેલકમ ટુ અલ હિકમા સેન્ટર, બૈત અલ હિકમા રિસેપ્શન. અને પૈગામ મેગેઝિન એ લોકો 26-27 વર્ષથી કરે છે, મંથલી રેગ્યુલર ઓનલાઈન. અને IMWS ફોર ધ કોમ્યુનિટી, બાય ધ કોમ્યુનિટી, એસ્ટાબ્લિશ 1957. લુક, સ્મોલ એક ઝાડ નોલ્લું એક રૂમમાંથી કરેલું શરૂ, ને આજે કઈથી કઈ પહોંચ્યું. અલ હિકમા સેન્ટર. અને અહીંયા જો ચાલે છે એડલ્ટ લર્નિંગ સેન્ટર, ANI કંપની એકાઉન્ટન્ટ્સ, હોરાઇઝન કેર, SS, યોર્કશાયર એકાઉન્ટ, સિમ્પલી બેઝ. આ બધાની અહીંયા ઓફિસો છે. આ લોકોએ ભાડે આપે છે અને આનું ભાડું એમને મળે છે. આ કાર પાર્ક છે. અને આ જુઓ પાવર પોઈન્ટ, ગાડી, ઇલેક્ટ્રિક ગાડી હોય એનું ચાર્જર ને એ બી એમને બેસાડી દીધા છે. આ ફ્યુનરલ માટેની એમની ઓન મર્સિડીઝ સ્પેશિયલ વાન છે. અને આ બોર્ડ જુઓ અહીંયા શું છે. જીમખાના, રાબિયા અલ બસરી બિલ્ડિંગ, એ સાડીના 2 હોલ છે. અલ ખ્વાજીમી સૂટ્સ. લુક ધીસ. નાવ આ મેઇન ગેટ છે, આ કાર પાર્ક છે. અને આ સામે દેખાય છે એ લિસ્ટેડ બિલ્ડિંગ છે, એ સાડીના 2 હોલ છે. અને એના નીચે વચ્ચે રૂમ છે, જો પેલું લખ્યું મુસ્લિમ એલ્ડરલી ડિઝેબલ ઓર્ગેનાઇઝેશન, કેરમ ક્લબ. અને આ NHS છે એ અહીંયા વેક્સિન આપે છે. છેલ્લા 6 મહિનાથી અહીં વેક્સિન આપે છે, અને એનું ડેઇલી રેન્ટ આ સેન્ટરને મળે છે. 16 પીપલનો સ્ટાફ છે. અને દર વર્ષે છતાં બી 2 થી 3 લાખ રૂપિયા, 2-3 લાખ પાઉન્ડનું પ્રોફિટ બનાવે છે. હવે આ એમની પોતાની મિલન કેર સેન્ટર છે. આ એલ્ડરલી લોકો માટે પોતાની ઓન છે. જુઓ એનું એડ્રેસ પણ શું છે, અલ હિકમા સેન્ટર, રાઈટ. એટલે ઉંમરવાળા લોકો હોય, જે ઘરડા લોકો હોય, એમને એ લોકો ઘરેથી અહીંયા લાવે, ખવડાવે, પીવડાવે, ટ્રીપમાં ફરવા લઈ જાય ને એમના લાયક બધા પ્રોગ્રામો કરે. તો આ મિલન ડે સેન્ટરની અલગ બિલ્ડિંગ છે. અને આ લોકો પાસે લેડીઝનું છે, યુથનું છે, બધાનું છે. બટ જે માયો કામ પર જાય ને ઘરે છોકરો હોય તેમને અહીં મૂકવા આવે, પેલું ક્રાસ કે તે બી છે. અને પછી હાજે અહીંથી છોકરોને લઈ જાય. જો આ જીમખાના છે, કેટલો મોટો સ્પોર્ટ્સ હોલ છે. તો આ યોર્કશાયરના અંદર ડ્યુસબરી બાટલી એક ટ્વિન ટાઉન છે. એના અંદર જો આ બધું જ જે આપણે વિચાર કરીએ છીએ કે મુસ્લિમ એલ્ડરલી ડિઝેબલ ઓર્ગેનાઇઝેશન, આ એમનો રૂમ છે, આ કેરમ ક્લબ છે. અને
અહીંયા પ્રિન્સ ચાર્લ્સ બી આવે, પ્રાઇમ મિનિસ્ટર આવે, MP આવે, એમ્બેસેડર આવે, બધા ઓફિસરો આવે, પોલીસ ટુ જેલ ડિપાર્ટમેન્ટના આવે અને અહીંયા તમામ એક્ટિવિટી થાય છે. તો આ છે ઇન્ડિયન મુસ્લિમ વેલફેર સોસાયટી. એ સુરત વલસાડ ડિસ્ટ્રિક્ટના ગુજરાતી લોકો છે અને એમનું ઓર્ગેનાઇઝેશન છે. આ 7 અહીંયા મસ્જિદો છે, એનું અમ્બ્રેલા ઓર્ગેનાઇઝેશન છે. લાઈક જો અહીં મેમ્બર ફી મસ્જિદની 50 પાઉન્ડ હોય તો એ લોકો 65 પાઉન્ડ આપે તો 15 પાઉન્ડ અહીંયા મળે. એ રીતે એટલે આ લોકો એમાં મસ્જિદનું એક જ ટાઈમ ટેબલ પ્રોવાઈડ કરે. બધી મસ્જિદોનું અંદર ટાઈમ હોય, ઈદના ટાઈમ હોય અને જે વર્ક ટુગેધર. તો ઇકબાલભાઈ, તમને આ બધું જોઈને કેવું લાગ્યું? બહુ સરસ આ લોકોનું આયોજન છે, બહુ સરસ આયોજન છે અને આખું એક કોમ્યુનિટી સેન્ટર છે અને કોમ્યુનિટી સેન્ટરમાં એમના ઘરડા માણસો બી આવે અને એ લોકો અહીંયા આગળ રહે. એમનું મિલન સેન્ટર છે, એમના બીજા મિટિંગના હોલ છે, છોકરાઓને રમવાના વોલીબોલ ફૂટબોલના ગ્રાઉન્ડ ઇન્ડોર આઉટડોર છે અને બહુ સરસ આયોજન આ લોકોએ કરેલું છે. અને આવું હોવું જ જોઈએ, આપણા સમાજમાં બી આવું એક કોમ્યુનિટી સેન્ટર હોવું જ જોઈએ. તમારા છોકરા બધા રહી શકે, રમી શકે, ભેગા થઈ શકે અને એમને એક જગ્યા મળે કે ભાઈ વીકેન્ડના કે હોલિડેમાં આપણે થઈ જઈને ગેટ ટુગેધર કરી શકીએ. તો ઇકબાલભાઈ, તમે તો વર્ષોથી યુકે આવો છો ને આપણી વસ્તી લંડન, લેસ્ટર, બર્મિંગહામ, જ્યુસબરી, બોલ્ટન, બ્લેકબર્ન, પ્રેસ્ટનમાં જબરજસ્ત છે અને કોમ્યુનિટી માશાઅલ્લાહ સદ્દર બી છે, દીનથી છે, દુનિયાથી છે. એટલે બહુ સરસ આપણને સાહેબે માલબી બનાવ્યા છે, ખુદદારી બી છે, જનરસ છે. આપણે લોકો બહુ ડોનેશન કરે છે અને આખી દુનિયામાં આપણા પૈસા જાય છે, ઇન્ડિયામાં બધે જાય છે. પણ અહીંયા તમે આવું ભરૂચી વોરા માટે કોઈ સેન્ટર જોયું? ના નથી અને બહુ જ જરૂરી છે, બનાવવું જ જોઈએ. દરેક ટાઉનમાં આપણું એક કોમ્યુનિટી સેન્ટર હોવું જ જોઈએ, જેનાથી આપણા સમાજની એકતા બની રહે અને બધાને આપણું એક સમાજનું સંગઠન રહે અને આપણી હિસ્ટ્રી એક જીવતી રહે કે ભાઈ આપણું રૂટ કઈથી આવેલું છે, કઈ ના છે. આપણે એકબીજાની સાથે ગેટ ટુગેધર ઓળખાણ વિચાર તો બધું થાય. અબ્બે આપણે કબ્રસ્તાનમાં હતા, જનાજો પતાવતે એક જવાન છોકરો ડેન્ટિસ્ટ કર્મના તમારી પાસે આવીને હું પૂછ્યું કે આપણા છોકરા, આપણી હિસ્ટ્રી, આપણું કલ્ચર અહીં કેટલો ઇન્ટરેસ્ટ છે એ લોકોને. તો એને બહુ સરસ વાત કરી કે ભાઈ આપણા રૂટ, અમારા છોકરા આપણું રૂટ ભૂલી ના જાય એટલે આવી બુકો આપણે છપાવવી જ જોઈએ અને ઇંગ્લિશમાં જ છપાવવી જોઈએ અને એમને એનું જ્ઞાન આપવું જોઈએ. યસ, તો ઇન્શાઅલ્લાહ જે ઇકબાલભાઈ ને એમના સાથીઓ 30 વર્ષ પહેલા ભરૂચી ચેરિટેબલ ટ્રસ્ટની સ્થાપના કરીને અમુક એક્ટિવિટી કરેલી. અમુક ગુજરી ગયા, અમુક પરદેશ જતા યા સ્લો થયું, પણ પાછું છેલ્લા 5-7 વર્ષથી આ મુહિમ ચાલેલી છે અને બધાને જ ખબર છે. અને માશાઅલ્લાહ ઇન્ડિયામાં વર્લ્ડ ભરૂચી વોરા ફેડરેશન એસ્ટાબ્લિશ થઈ ગયું છે, ઓફિસ છે, સ્ટાફ છે, કામ કરે. મુંબઈ, સુરત, અમદાવાદ, બરોડા ઓફિસો છે. આજે ઇંગ્લેન્ડમાં બી VV UK વોરા વોઇસ ચાલે છે, લેસ્ટરમાં કમિટી બની ગઈ છે, લંડનમાં બની ગઈ છે, અમ્બ્રેલા બની છે, આફ્રિકામાં બધાને ખબર પડી ગઈ અને અમેરિકામાં બધાને કેનેડા થયું. તો હવે આઈ થિંક આ લાઈનથી આપણે બહુ સાઇડ લાઈક ટ્રેક થઈ ગયું. આપણે ફેમિલીઓના બિઝનેસમાં અને બીજા બધામાં આગળ બહુ વધ્યા. અલ્હમ્દુલિલ્લાહ, અલ્લાહના શુકર, મસ્જિદો બહુ જબરજસ્ત ઇન્ડિયામાં ડાલું છું. પણ આપણે આપણું કલ્ચર, હેરિટેજ, લેંગ્વેજ અને આઈડેન્ટિટી બચાવવા માટે કશું ના કરી શક્યા. તો લેટ્સ સ્ટાર્ટ. જે છેલ્લા 50 વર્ષમાં કામ નથી થયું એ નેક્સ્ટ 5 વર્ષમાં આપણે કરીએ. મારી એવી દિલની ઈચ્છા છે અને એના માટે જે મોહિમ મહેનત મિશન ચાલે છે એમાં તમારા બધાના સહકારની, કોઓપરેટની આશા છે. ફાઇનલ ઇકબાલભાઈ, તમને કઈ પરદેશમાં આપણે આવ્યા, બધા કમાયા અને વતનમાં તો બહુ જ મદદ કરી, પણ પોતાના છોકરા માટે અહીંયા આગળ આ એક વસ્તુની જરૂર છે, કોમ્યુનિટી સેન્ટરોની દરેક ટાઉને અને એના માટે બધાએ ફિકર કરવાની છે અને ખાસ બનાવવાની જરૂર છે. ઇન્શાઅલ્લાહ અલ્લાહ પાક કબૂલ કરે અને આ બધાને એ આપે. ઈચ્છા છે, તમન્ના છે, પૈસા છે, સાથ છે, સહકાર છે, બધું છે. ખાલી એક ઓર્ગેનાઇઝ કરવાની જરૂર છે અને આના અંદર હવે વી હેવ ટુ ડુ લાઈક બુલેટ ટ્રેન સ્પીડથી હવે કરવું પડશે. કેમ કે 50 વર્ષ નથી જીવ તે કરવા, બીજા 50 વર્ષ નથી જીવવાના. જે 5 વર્ષ બી વવાય, જે સીડ પ્લાન થાય એની કોશિશ કરીએ. દુઆ કરજો અને બસ બધાના હકમાં. લોકોને બી રસ છે અને એ લોકો ઇન્શાઅલ્લાહ આ કામની ફિકર કરે છે અને લગભગ
ટાઉને થઈ જશે ટૂંક સમયમાં ઇન્શાલ્લાહ ઇન્શાલ્લાહ. ઇકબાલભાઈ જજાકલ્લા, તમે આવા કરો છો ને આ રીતે એક બેટરી ચાર્જ થયા કરે છે. અને ઇન્શાલ્લાહ આપણે પાછા કંઈક બધા પ્રોગ્રામો છે લેસ્ટર લંડન, એ એન્જોય કરીશું, ભેગા કરવાનું ટ્રાય કરીશું. અલ્લાહ પાકે જે લખ્યું હશે ને અલ્લાહ જે જરિયો બનાવીને કબૂલ કરે. ને બધા સાથીઓથી છે કે સોરી કંઈક ના ગમતું બોલાય તો માફ કરજો અને બધાના હાથમાં દુઆ કરજો. જજાકલ્લા, શુક્રિયા, અલ્લાહ હાફિઝ.